નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. વૃંદાવનના કેશી ઘાટ ઉપર યમુના નદીમાં થયેલા સ્ટીમર અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં 6 હજુ પણ ગુમ છે. NDRF, SDRF અને સ્થાનિક ટીમો સતત બચાવ કામગીરીમાં રોકાયેલા છે. સ્ટીમરમાં કુલ 37 શ્રદ્ધાળુઓ સવાર હતા, જેમાંથી 22 લોકોને સુરક્ષિત રીતે બહાર નીકાળ્યા હતા. વૃંદાવનના કેશી ઘાટ ઉપર યમુના નદીમાં થયેલી ગંભીર સ્ટીમર દુર્ઘટના બાદ બચાવ કામગીરી અવિરતપણે ચાલુ છે. આ દુર્ઘટનાને 14 કલાકથી વધુ સમય વીતી ગયો છે, છતાં 6 ગુમ થયેલા શ્રદ્ધાળુઓનો કોઈ જ પત્તો લાગ્યો નથી. NDRF, SDRF, સ્થાનિક પોલીસ વહીવટીતંત્ર અને ડાઇવર્સ શોધ કામગીરીમાં સક્રિય રીતે રોકાયેલા છે. શુક્રવારે બપોરે બનેલી આ દુઃખદ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે, જ્યારે 22 શ્રદ્ધાળુઓને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સ્ટીમરમાં કુલ 37 શ્રદ્ધાળુઓ સવાર હતા, એમાંથી 6 હજુ પણ ગુમ થયાના અહેવાલ છે અને તેમની શોધ ચાલુ છે.